શું હોય છે એ પણ આપણે વિસ્તારથી જાણીશું। ચર્ચા કરવા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નિષ્ણાત યુરોલોજીસ્ટ ડોક્ટર ગિરિરાજસિંહ વાડા કે જેઓ ડીએનબી યુરોલોજી થયેલા છે, 15 વર્ષથી વધુ સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને 15,000થી પણ વધુ સર્જરી કરી ચૂક્યા છે। બોપલ અમદાવાદ ખાતે કિમ્સ હોસ્પિટલ ખાતે તેઓ યુરોલોજીસ્ટ તરીકે સેવાઓ આપે છે અને સુરેન્દ્રનગરમાં પણ છેલ્લા 5 વર્ષથી સેવાઓ આપી રહ્યા છે। ડોક્ટર ગિરિરાજ વાડા સર, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં। નમસ્તે દર્શક મિત્રો। સર, આજે જ્યારે આપણે પ્રોસ્ટેટ ઉપર વિસ્તારથી ચર્ચા કરવાની છે ત્યારે અમારા દર્શકોને સૌથી પહેલા તો એ જણાવશું કે આ પ્રોસ્ટેટ એ શું છે અને એ શરીરમાં ક્યાં આવેલું હોય છે? પ્રોસ્ટેટ પુરુષોમાં પેશાબની થેલી નીચે સોપારી જેવું એક અંગ છે જે એક રિપ્રોડક્ટિવ ઓર્ગન તરીકે કામ કરે છે। જનરલી એ 60 વર્ષથી ઉંમર વધે ત્યારે એની સાઇઝમાં વધારો થતો હોય છે, ત્યારે એના લક્ષણો દેખાતા હોય છે। ઓકે, એટલે પ્રોસ્ટેટની જે સાઇઝ છે એ વધવા પાછળનું કારણ શું હોય છે અને એને જો આપણે ઓળખવી હોય તો એ કેવી રીતે આપણે ઓળખીએ? જનરલી પ્રોસ્ટેટની સાઇઝ કેમ વધે છે એના કોઈ ચોક્કસ કારણો હોતા નથી, પણ એ જેનેટિક કારણ કહી શકાય છે। એ પ્રોસ્ટેટની સાઇઝ હંમેશા વધવાથી પેશાબની નળી દબાય છે, જેના કારણે દર્દીને પેશાબમાં અટકાવ થવો, પેશાબ અટકીને આવવો, પેશાબની ધાર પાતળી થવી, વારંવાર પેશાબ કરવા જવું અને પેશાબના ઇન્ફેક્શન લાગવું, આવી તકલીફો થતી હોય છે। જ્યારે દર્દીને પેશાબને લગતી કોઈ તકલીફ થાય અને તેની ઉંમર 60 વર્ષ કરતાં વધારે હોય તો દર્દીને જરૂરથી નજીકના યુરોલોજીસ્ટ ડૉક્ટરને બતાવવું જોઈએ। એટલે સર 50 કે 60 વર્ષની ઉંમર વધારે હોય જે લોકોને, એ લોકોને જ આ પ્રોસ્ટેટ